બાદ શિયાળાની વિદાય હિમવર્ષા। આ વર્ષે વિદાય લેતા શિયાળામાં હિમવર્ષા જોવા મળી રહી છે। હિમાચલ પ્રદેશના લાહોલ ખીણમાં હિમવર્ષા યથાવત છે। હજુ સુધી હિમવર્ષાના કારણે ઘાટીની અંદર અટલ ટનલ રોહતાંગ સુધીનો રસ્તો વાહનોની અવરજવર માટે બંધ છે। લાહોલ ખીણમાં હવામાન બદલાયું છે। સતત હિમવર્ષાના કારણે ખીણમાં 4 થી 5 ઇંચ બરફ પડી ચૂક્યો છે। હિમવર્ષાના કારણે ખીણની અંદર અને મનાલી તરફ વાહનોની અવરજવર હાલમાં બંધ થઈ ગઈ છે। પોલીસ પ્રશાસને પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને આ સિઝનમાં બિનજરૂરી મુસાફરી ન કરવાની સલાહ આપી। આ હિમવર્ષાથી ખેડૂતો ખૂબ જ ખુશ જણાય છે। તેમનું કહેવું છે કે લાંબા અંતર પછી થતી હિમવર્ષા આવનારી સિઝન માટે જીવનરેખાનું કામ કરશે। मौसम ने जिस प्रकार से करवट बदली है, सुबह हालांकि हल्की बर्फबारी हो रही थी, लेकिन अब दोपहर बाद से बर्फबारी की रफ्तार जो है तेज हो गई है। अब तक घाटी के भीतर करीब 4 से 5 इंच तक बर्फ गिर चुकी है। अभी आप देख सकते हैं बर्फ गिरने का सिलसिला जो है जारी है। जिस प्रकार से मौसम विज्ञान केंद्र ने अभी से 21 फरवरी को बर्फबारी की संभावना जताई थी और ऑरेंज अलर्ट जारी की कर रखी है, तो ऐसे में जो है पुलिस प्रशासन ने भी लोगों को अनावश्यक यात्रा ना करने की सलाह दी है और वो सुरक्षित स्थानों में रहने की जो है उन्हें हिदायत दी गई है। इसके साथ साथ जिस प्रकार से लंबे समय से घाटी में एक सूखे का दौर चला हुआ था, बर्फबारी नहीं हो रही थी, अब जो है जिस प्रकार से मौसम विज्ञान केंद्र ने बर्फबारी की संभावना जताई थी और कहीं ना कहीं वो स्टीक होता हुआ नजर आ रहा है। उसके साथ साथ किसान और बागवान भी इस बर्फबारी से काफ़ी ज़्यादा जो है लाभान्वित होंगे और आने वाले सीज़न के लिए यही बर्फ एक वरदान के रूप में जो है उन्हें हासिल होगा। न्यूज़ 18 हिमाचल के लिए लाहौल स्पीति से प्रेमलाल। હિમાચલ પ્રદેશમાં સતત હિમવર્ષાના કારણે ગૌહર ખીણ અડધા કલાક સુધી ઠપ થઈ ગઈ હતી। ગૌહર સબ ડિવિઝનમાં મોટાભાગના સ્થળોએ આકાશમાંથી ભારે કરા પડ્યા હતા। ભારે મોટા કરા પડતા લોકો થોડીવાર માટે ભયભીત થઈ ગયા હતા। ઊંચાઈવાળા સ્થળોએ હિમવર્ષાના કારણે આ વિસ્તારમાં સફેદ ચાદર પથરાઈ હોય તેવો નજારો જોવા મળ્યો। ગુરુવારે મંડી જિલ્લાના નીચલા વિસ્તારોમાં વરસાદ થયો અને ઉપલી વિસ્તારોમાં હિમવર્ષા થઈ। લાંબા સમય બાદ શિયાળાના હવામાનની દ્રષ્ટિએ થોડો સારો વરસાદ અને હિમવર્ષા જોવા મળી, પરંતુ આ વરસાદ અને હિમવર્ષા વચ્ચે ગૌહર સબ ડિવિઝનના લોકો ત્યારે ભયભીત થઈ ઉઠ્યા જ્યારે આકાશમાંથી કરા વરસવા લાગ્યા। બપોર બાદ ગૌહર સબ ડિવિઝનમાં વાતાવરણમાં એટલો પલટો આવ્યો અને આકાશમાંથી ભારે કરા પડવા લાગ્યા। એક સમય એવો આવ્યો જ્યારે આખી ખીણ અડધો કલાક માટે થંભી ગઈ। આ દરમિયાન વાહનોની ગતિ પણ સ્થગિત કરી દેવાઈ। આકાશમાંથી એટલી હદે કરા પડી રહ્યા હતા કે વાહનો જ્યાં હતા ત્યાં જ અટકી ગયા। જોકે હજુ સુધી કોઈ નુકસાનના સમાચાર નથી। ઘાટીમાં લાંબા સમય બાદ આ પ્રકારના કરા જોવા મળ્યા। તે જ સમયે ઘાટીના ઉપરના વિસ્તારોમાં હિમવર્ષા થઈ, જે સફરજનના પાક માટે ખૂબ સારી માનવામાં આવે છે। લોકોએ આ હિમવર્ષાની ખૂબ મજા માણી। આ શિયાળાની સિઝનમાં અત્યાર સુધી સામાન્ય કરતાં ઘણો ઓછો વરસાદ અને હિમવર્ષા નોંધાઈ છે। ચંબા જિલ્લાની ઉપરની પહાડીઓમાં હિમવર્ષા અને નીચેના વિસ્તારોમાં ફરી વરસાદ શરૂ થયો છે। સમગ્ર જિલ્લો ઠંડીની ઝપેટમાં આવી ગયો છે। આદિવાસી વિસ્તારોમાં તીસા, પાંગી, ભરમોર અને હોડી અને ડેલહાઉસીના ઊંચા વિસ્તારોમાં 1 ફૂટથી વધુ બરફ પડ્યો છે અને હિમવર્ષા હજુ પણ ચાલુ છે। ટુરિસ્ટ ટાઉન ડેલહાઉસીમાં પણ હિમવર્ષા ચાલુ છે। આ વિસ્તારમાં હિમવર્ષાના કારણે તાપમાન શૂન્યથી નીચે જતા પ્રવાસન વ્યવસાય સાથે જોડાયેલા લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। मुंबई से आई हूँ। मेरा नाम इकरा बेग है। यहाँ हम लोग डलहौसी में आए थे, फर्स्ट टाइम बर्फ देखने के हिसाब से आए थे। कल से दुआ कर रही थी कि यहाँ पे स्नो और आज फाइनली यहाँ पे स्नो हो ही गई। Oh my God, I can't believe it. My name is तैयबा, I am from मुंबई और हमें नहीं लगा था डलहौसी में बर्फ देखने मिलेगी लाइव, पर अभी देखने मिल रही है तो इट्स ड्रीम्स कम्स ट्रू। यहाँ पे लाइव पहली बार स्नोफॉल देखने को मिली है, तो वी फील वेरी हैप्पी। बच्चों के साथ बहुत अच्छा लग रहा है। હિમાચલ પ્રદેશના પર્યટન શહેર મનાલી અને આસપાસના વિસ્તારોમાં હવામાનમાં ફરી એકવાર પલટો આવ્યો છે અને મોડી રાતથી હિમવર્ષા ચાલુ છે।
આવી સ્થિતિમાં ઘાટીના લોકોને લાંબા સમય બાદ વરસાદ અને હિમવર્ષાથી રાહત મળી છે અને ખેડૂતો અને માળીઓને પણ તેમના કામકાજ કરવામાં સરળતા રહેશે. પર્યટન શહેર મનાલીની વાત કરીએ તો અહીં પણ સવારથી જ અટલ ટનલ સોલંગ નાલામાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે, જેના કારણે ખીણનું તાપમાન પણ ઘટી ગયું છે. પ્રવાસીઓ પણ હિમવર્ષાનો આનંદ માણી રહ્યા છે. अनबिलीवेबल, इसके बारे में मतलब मेरे पास शब्द नहीं है. इतना अच्छा नज़ारा कभी देखा नहीं और हमने एक्सपेक्ट नहीं किया था सोलांग वैली में हमें इतना बर्फ मिलेगा. तो यहाँ पे हमें अच्छा लग रहा है. बहुत अच्छा फील हो रहा है. लग रहा था कि फरवरी में स्नोफॉल का मौका नहीं मिलेगा, लेकिन मिल गया है और अच्छी स्नोफॉल भी हो रही है और मजा भी लूट रहे हैं. हिमाचल प्रदेश के प्रश्नगरी मनाली सहित आसपास क्षेत्रों में एक बार फिर से मौसम ने करवट लिया और उसके बाद यहाँ पर बर्फबारी का दौर आरंभ हो चुका है. इसमें मैं खड़ा हूं सोलन वैली में और यहाँ की कुछ खूबसूरत तस्वीरें सबसे दिखाना चाहूंगा. आप देखिए किस तरह जो मनमोहक नजारा है, चारों तरफ जो है बर्फ की सफेद चादर यहाँ पर जो बिछी हुई और ऐसे में जो सैलानी यहाँ पर पहुंचे वो भी यहाँ पर जो काफी प्रसन्न है और यहाँ पर आकर जो है बर्फ का लुत्फ लेते हुए नजर आ रहे हैं. हालांकि जिस तरह मौसम ने यहाँ पे करवट ली उसके बाद यहाँ पर जो तापमान में जो गिरावट देखी जा रही, क्योंकि बीते कुछ में से देख रहे थे कि जिस तरह मौसम बिल्कुल साफ यहाँ पे चल रहा था तो उसके कारण जो है यहाँ पर जो है तापमान में भी वृद्धि होनी शुरू हो गई थी. लेकिन अब जिस तरह जो एक बार फिर से घाटी में मौसम ने करवट लिया और उसके बाद यहाँ पर जो बर्फबारी का दौर भी आरंभ हो चुका है, जिसके बाद अब जो यहाँ पे किसान बागवान है, चाहे पर्यटन कारोबार है, इसके साथ ही जो पर्यटक जो मनाली घूमने आए वे सभी यहाँ पर आकर जो काफी प्रसन्न और यहाँ पर आकर जो है वे बर्फ में जमकर मस्ती करते हुए भी नजर आ रहे हैं. सोलिंग वैली से न्यूज़ 18 के लिए सचिन शर्मा. પહાડોમાં સતત બરફવર્ષા થઈ રહી હોવાના કારણે ઓલી જ્યોતિર્મઠ મોટર રોડ પર ફરી એક વખત બરફની સફેદ ચાદર જામી ગઈ અને દર્શન કરવા આવેલા પ્રવાસીઓના વાહનો પણ ખાનગી વાહનો અને દર્શન કરવા આવેલા વાહનો થંભી ગયા. पहाड़ से ही है, बट इतनी बर्फ गिरते हुए और इतनी ज्यादा बर्फ गिरते हुए कभी नहीं देखा. ऊपर तो बहुत ही अच्छा है. से आए हम लोग महाराष्ट्र से जी. बस हमारे ऊपर फंसी हुई है जी. बड़ी मुश्किल से जिप्सी मिली है, जिप्सी से नीचे जा रहे हैं. ઓલીમાં હિમવર્ષાના કારણે નજારો ખૂબ જ સુંદર બન્યો છે, જ્યારે પર્યટકો પણ બરફવર્ષાનો આનંદ માણવા માટે ઓલી પહોંચી રહ્યા છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ફેબ્રુઆરી મહિનામાં ગરમીનો અહેસાસ થવા लाग्यो હતો, ત્યારે અચાનક હવામાનમાં આવેલા પલટાથી પહાડોમાં ફરી એકવાર ઠંડી વધી ગઈ. ઋષિકેશમાં હવામાન વિભાગની આગાહી અનુસાર હવામાનમાં પલટો જોવા મળ્યો. મોડી રાત્રે પવન સાથે વરસાદ ખાબક્યો અને પહાડી વિસ્તારોમાં બરફવર્ષા થઈ, જેના કારણે ઠંડીમાં વધારો નોંધાયો. पर्यटन स्थल चक्राताना ऊंचा शिखरों पर फरी एकवार हिमवर्षा शरू थई गई. हवामान में अचानक पलटो आव्यो अने नीचाणवाळा विस्तारों झरमर वरसाद थयो. ऊंचा पर्वतीय शिखरों पर हिमवर्षा शरू थई. लोखंडी, बुधेर, कनासर, मोइलाटॉप सहित सुंदर पर्यटन स्थल चक्राताना तमाम ऊंचा शिखरों पर भारे हिमवर्षा थई रही है. आ हिमवर्षाना कारणे तमाम पर्वत शिखरों बरफथी सफेद चादरथी ढंकाई गया है. उत्तरकाशी जिल्ला में नीचाणवाड़ा विस्तारों में वादळछाયું वातावरण जोवा मळ्युं. गंगोत्री, यमुनोत्री सहितना उच्च विस्तारों में भारे हिमवर्षा थई. यमुनाना शियाळाना रोकाणनी ताजेतरनी तस्वीरों सामे आवी, ज्यां हाल बरफ पड़ी रह्यो छे. आ बे तस्वीरों परथी हवामानमां फेरफारनो अंदाज लगावी शकाय छे. बदलाता हवामानना कारणे समग्र जिल्लामां ठंडीनो अहेसास थई रह्यो छे. उत्तरकाशी जिल्लाना मुखवामां सतत हिमवर्षा थई रही है. हिमवर्षाना कारणे समग्र गाम बरफनी सफेद चादरथी ढंकाई गयुं. पीएम नरेन्द्र मोदी पण 27 फेब्रुआरीए मुखवानी मुलाकाते जशे, परंतु हवामानमां पलटाने कारणे તેમની મુલાકાત પહેલા જે કામગીરી થઈ રહી છે તેને અસર પહોંચી છે. જો કે મુખવા મંદિરની આસપાસ ચાલી રહેલા ડેકોરેશનનું કામ પૂર્ણ થઈ ગયું છે અને મંદિર ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે, જેની તસવીરો પણ સામે આવી. आज यहाँ पर जो है रात से बर्फबारी हो रही है और इससे पहले कई दिनों से बर्फबारी नहीं हुई थी. तो पिछले दिसंबर में जो बर्फबारी हुई थी उसके बाद आज 1.5 महीने बाद जो है बर्फबारी हुई है. काम रुका हुआ है, काम नहीं हो पा रहा है, ठंड काफी ज्यादा है. तो बर्फबारी प्रारंभ हो चुकी है और मंदिर में जो सौंदर्यकरण हो चुका है और यहाँ पर पार्किंग बन रही है, रास्ते बन रहे हैं, सीढ़ियां बन रही है. जिला प्रशासन जो है पूरा कार्यक्रम यहाँ पे कर रहा है.
સમાચારોમાં હવે આગળ વધીએ. હવે આરટીઓના દંડની રસીદ પણ નકલી નીકળી છે. સુરતમાં આરટીઓની નકલી રસીદ પર વાહન છોડાવવાનું રેકેટ ઝડપાયું. સરથાણા ટ્રાફિક ગોડાઉન પરથી વાહનો છોડાવી લેવાનું રેકેટ ઝડપાયું. ક્યુઆર કોડ સ્કેન ન થતા શંકા ગઈ અને ભાંડો ફૂટ્યો. નકલી રસીદ પર 3 યુવકો વાહન છોડાવવા માટે આવ્યા. ડુપ્લિકેટ આરટીઓ રસીદનો ભાંડો ફૂટતા 3 ઈસમો ત્યાંથી ગાયબ થઈ ગયા. ટ્રાફિક પોલીસે છેલ્લા 1 વર્ષની આરટીઓ દંડની સ્લીપની તપાસ કરાવતા 29 રસીદ બોગસ નીકળી. ટ્રાફિક પોલીસના કર્મચારીએ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી. પોલીસે રિક્ષા છોડાવવા આવેલ કૃષ્ણા, સંદીપ અને વિશાલ નામના 3 ઈસમો સામે ગુનો નોંધ્યો છે. આરટીઓની જે રિસિપ્ટ હોય એ રિસિપ્ટની ઉપર એક ક્યુઆર કોડ આપેલો હોય છે. તો આ ક્યુઆર કોડ જો મોબાઈલની અંદર સ્કેન કરો તો એની ડિજિટલ પાવતી આપણે જોઈ શકીએ. તો આ જે વ્યક્તિ રસીદ લઈને આવેલા હતા અને આપીને ગયેલા હતા એમની રસીદ ઉપરનો જે ક્યુઆર કોડ હતો એ ચેક કરતા એ ડિજિટલ રિસિપ્ટ ડેવલપ થઈ નહીં. એટલે એ અમારા એલઆરએ થોડું વધારે અભ્યાસ કર્યો અને અમારી જે ફાઇલ હતી છેલ્લા 1 વર્ષની એ ફાઇલની અંદર જે રસીદો રજૂ થયેલી હતી આરટીઓની એ તમામની એણે ક્યુઆર કોડથી ખરાઈ કરી. તો એમાં 29 જેટલા બીજા વાહનોની પણ રસીદો બોગસ હોવાનું જાણવા મળેલું. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, આ દંડની નકલી રસીદનો ભાંડો કઈ રીતે ફૂટ્યો? બિલકુલ, સુરતમાં અમુક વાહન ચાલકો બેફામ ગતિએ ગાડીઓ અપાડતા હોય છે, જેને લઈને સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તેમને આરટીઓના દંડ આપવામાં આવે છે, ગાડી જમા કરી દેવામાં આવે છે અને દંડ ભર્યા બાદ ગાડી પરત કરવામાં આવતી હોય છે. ત્યારે 3 જેટલા વિસ્તારમાં રિક્ષા છોડાવવા માટે સરથાણા વિસ્તારમાં રિજન 1 ટ્રાફિકના ગોડાઉન પર પહોંચ્યા હતા. ત્યાં જે રસીદ ઉપર બારકોડ હતો તેમાં ત્યાં ટ્રાફિક જવાનોને શંકા જતા બારકોડ સ્કેન કરવાનો પ્રયાસ કર્યો હતો, પણ બારકોડ સ્કેન ન થતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જોકે 3 યુવાનો ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા અને ટ્રાફિક પોલીસને ખ્યાલ આવી ગયો હતો કે આ રસીદ બોગસ છે, જેને લઈને સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે અને છેલ્લા 1 વર્ષમાં આરટીઓ દ્વારા જે દંડ લોકોએ ભર્યા છે તેની રસીદો મંગાવી ચેક કરવાનું કામગીરી શરૂ કરવામાં આવી છે. એટલે કે દંડના પૈસા ભર્યા અને રસીદ બતાવ્યા